ફેડરેશન એટલે ઉદાર દિલ અને સખાવતની સ્વભાવ ધરાવતા સભ્યોનો એક પરિવાર છે. એક્ટિવિટી વખતે જે મુદ્દો બાકી રાખ્યો હતો એ અત્યારે હવે લઈ રહ્યા છે કે વિશ્વ મહિલા દિવસ, જનરલી પુરુષોનો દિવસ તો આવતો જ નથી, પણ બહેનોનો આટલો સુંદર દિવસ આવે છે એનું કારણ કે બહેનો બધી જ પ્રવૃત્તિમાં એટલી બધી હોશિયાર હોય છે અને ક્યારેય કંઈ દુઃખ લાગતી નથી. આ મહિલા દિનના દિવસે જે સ્પર્ધા યોજાઈ એમાં તમે નહીં માનો કે 89-90 વર્ષના અમારા વિમળાબા એમને પણ ભાગ લીધો. એટલા માટે નંબર લેવા નહીં, અમને બધાને ઉત્સાહિત જોશ જુસ્સો આવે એટલા માટે એમને ભાગ લીધેલો અને એમને ખૂબ ખૂબ આભાર માનેલો કે આપ જેવા વડીલો આ રીતે ભાગ લો તો અમારા માટે ખૂબ સારી વસ્તુ છે. તો એ દિવસે એ સ્પર્ધા 37 બહેનોએ ભાગ લીધેલો. સ્પર્ધા રાખવાનું મેઇન કારણ વિડીયો એટલા માટે હતું કે બધી જ આપણી માતર હોય, કપડવંજ હોય, ઠાસરા હોય, કઠલાલ હોય, એ બધી જ બહેનો એમાં ભાગ લઈ શકે અને ખાલી 40 જ સેકન્ડનો વિડીયો હતો. અહીં બધા વચ્ચે કદાચ કોઈને શરમ આવે તો ન કરી શકે, માટે એમને ઘેર બેસીને વિડીયો ફક્ત 40 સેકન્ડમાં મોકલવાનો હતો. આવી 37 બહેનોને હું અભિનંદન આપું છું. નંબર આવવો અગત્યનો નથી, ભાગ લેવો અગત્યનો છે, રાઈટ? તો આ રીતે જે બહેનોએ ભાગ લીધો સર્વને અભિનંદન. હવે જ્યારે ક્વિઝ કોમ્પિટિશન આવે ત્યારે બધા ભાગ લીધો તો અમને પણ આનંદ આવશે. એ દિવસે સૌજન્ય જે હતું એમાં સરોજબેન પટેલ, સરોજબેન આવે છે ને, ઉપર આવી શકશો સ્ટેજ ઉપર? આવો, હવાતું હોય તો આવી શકો. પુણ્યમાં ખાંડવાલા હતા, બંને આવે છે નિર્ણાયકો. કારણ કે એ બેન છે એટલા બધા ઉત્સાહી છે કે સાહેબ એને જે વિડીયો સાંભળ્યો હોય ને ત્યાં પાછા છેલ્લે એ ગીતાબેન પટેલ, સરસ સરસ. હા ગીતાબેન, ખરેખર સુંદર પાત્ર તમે ભજ્યું. તો આવા સૌ પહેલા ગીતાબેન પટેલ આવા વિનંતી. આવી ગયા મિત્રો, તાળીઓ કરવા વિનંતી છે. ડીસા એ તો કદાચ બહાર છે. ચોથું રીટાબેન પટેલ, બહુ પ્રવૃત્તિશીલ છે દાદા દાદી અને કાઉન્સિલની અંદર. અને ઉષાબેન એમ સાહેબ પણ કદાચ બહાર છે, વયસ્ક ગોલમંડળના છે. એમના બદલે કોઈ આવ્યું હતું? બીજી એક આપણે 1 મે આપણો સ્થાપના દિવસે બીજી ક્વિઝ મૂકી રહ્યા છે આપણે, જેનો તમને ટૂંક સમયમાં તમને માહિતી મળી રહેશે. એમાં આપણે ગુજરાત રાજ્યની અસ્મિતા, આપણું ગૌરવ, આપણી મહિમા, એના વિશેના ગીતો ગાવાના છે. એ ગીતો ફક્ત 2 મિનિટ 120 સેકન્ડના રહેશે, એટલે દરેક ભાગ લે એવી ઈચ્છા રાખીએ છીએ. 3 મેમ્બર નવા બન્યા છે, એ જ્યાં હોય ત્યાં ઊભા થવા વિનંતી. ગીતાબેન ગિરીશકુમાર તલવાડી એ લાયન્સના પણ વખાતા આનંદ અનુભવે છે. બીજા છે ઇન્દિરાબેન અરુણકુમાર ભટ્ટ, કે જેઓ મહિલા ઉત્થાનના પ્રમુખ છે, ખૂબ ખૂબ આભાર. અને ત્રીજા છે અનિલભાઈ, આ સૌને આવકારતા આનંદ અનુભવે છે. એમના પ્રમુખ પદના નેતૃત્વ હેઠળ આપણે સૌએ 2 વર્ષ ખૂબ આનંદ માણ્યો. પિકનિકનું આયોજન કર્યું, પ્રવાસ આયોજન કર્યું, માટલા ઊંધિયાનો પ્રોગ્રામ કરાવ્યો અને સૌને ખૂબ આનંદ આપ્યો. આવા કાર્યક્રમોથી આપણને આનંદ આપે એવા સદાબહાર વ્યક્તિત્વ ધરાવતા આપણા આઈપીપી રાજેન્દ્રભાઈને હું શુભેચ્છા પાઠવવા વિનંતી કરું છું. જય મહારાજ, જય માતાજી. આટલી મોટી સંખ્યાની અંદર આ ફેડરેશનની 46 ક્લબોના જુદા જુદા પ્રતિનિધિ આવ્યા છે, જુદા જુદા પ્રમુખ આવ્યા છે,
જુદા જુદા મંત્રી આવ્યા છે, મોટી સંખ્યામાં બહેનો આવી છે. દરેકને આટલી મોટી સંખ્યામાં ત્રિમાસિક સભામાં જોઈને મને આનંદ થાય છે કે ફેડરેશનનું ભાવિ ઉજ્જવળ છે મિત્રો, બહુ જ ઉજ્જવળ છે. સાથે સાથે જે આજે આ ફેડરેશનની અંદર જે બહેનોએ ગરબા અને જે સ્વાગત ગીત કર્યું ને, બહેનો ધન્યવાદને પાત્ર છો તમે લોકો. સુંદર કર્યું, બહુ સરસ કર્યું. એટલે કારણ કે 60 વર્ષ ઉપરની બહેનો છો તમે, 60-65 વર્ષ ઉપરની બહેનો, તમે જાતે આટલું રિહર્સલ કરીને તમે કર્યું એ બદલ તમે ધન્યવાદને પાત્ર છો. અને આવું ને આવું કરશો તો ફેડરેશનનું નામ ઊંચું રહેવાનું જ છે. બીજું કે વાર્ષિક પ્રોગ્રામની અંદર મિત્રો અલગ અલગ એવોર્ડો આપવામાં આવેલા હતા. એ વાર્ષિક પ્રોગ્રામના એવોર્ડોની અંદર આ વખતે ગામડાની મોટાભાગની ક્લબો એવોર્ડ પ્રાપ્ત લઈ ગઈ છે. સાથે સાથે નડિયાદની બી અમુક ક્લબો એવોર્ડ બહુ સુપર રીતે લઈ ગઈ છે. એવોર્ડનું આપણે એ રીતે રાખવામાં આવ્યું હતું કે જે સારામાં સારી આંખોના ચશ્માના કેમ્પ કરે, ડાયાબિટીસના કેમ્પ કરે, બ્લડ ડોનેશન કેમ્પ કરે. હું દરેક જગ્યાએ જ્યારે એઝ એ પ્રમુખ ઉપડ્યો હતો ત્યારે મેં દરેક ક્લબની અંદર આ માહિતી આપતો હતો કે આ 5 ધ્યાનમાં રાખવામાં આવશે. અને એ ધ્યાનમાં રાખીને આપણે એ જે ક્લબો હતી અને જેણે ફેડરેશનને આપણને હેલ્પ કરી છે, રૂપિયાથી આર્થિક મદદ કરી છે, એ દરેકને એવોર્ડ આપવામાં આવે છે અને દરેકને ધન્યવાદ આપવામાં આવે છે. આજે મારા મિત્ર સુમનભાઈ સોની અહીં હાજર નથી. એમણે 2 વખત ફેડરેશનને મારા કાર્યકાળ દરમિયાન 31,000 રૂપિયા ફેડરેશનને વાર્ષિક ફંક્શનમાં આપ્યા હતા. એ બદલ આજે એમને હું યાદ કરું છું અને એમનો આભાર માનું છું. સાથે સાથે મિત્રો મારે એ કહું છે, ફેડરેશન સંસ્થા મહાન છે. રાજુભાઈ બ્રહ્મભટ્ટ કે કોઈ મહાન નથી, સંસ્થા છે તો આપણે બધા છે. આ સૂત્ર યાદ રાખજો. અને ફેડરેશન જેટલું ઊંચું આવે, જે રીતે ઊંચું આવે, એ દરેક અહીં બેઠેલા દરેક પ્રયત્ન કરશો એવી મારી દરેકને એ છે. મિત્રો બીજું કહું કે આજે વિક્રમભાઈ અને ઉમેશભાઈ મારે તમને ખાસ કહેવું છે કે તમે આજે આયા, ભલે આયા, અમારા વેલકમ છે. હું તમને તમારા બ્રધર જોડે મારી વાત થઈ ગઈ. હું 1/7/25 લાયન્સમાં પ્રેસિડેન્ટ બની રહ્યો છું. લાયન્સ ક્લબની અંદર તમને ચોક્કસ આવકારવામાં આવશે. કારણ કે અમારે લાયન્સની અંદર શું છે કે અમારી ફી બી બહુ હોય છે અને અમારા સભ્યો બી બહુ હોય છે, તો તમને એનો લાભ આપવામાં આવશે. બીજું, ઓક્ટોબરથી તે ફેબ્રુઆરી સુધી એનઆરઆઈઓ બહુ આવે છે. એ એનઆરઆઈઓને લીધે આપને સુંદર સાથ સહકાર મળશે. એટલે હું તમને અત્યારથી આમંત્રણ આપું છું. મારી લાયન્સ ક્લબમાં હું તમને આમંત્રણ આપીશ. બીજું, બરોડાની અંદર તમારા બ્રધર બરોડાથી આવે છે. મારે હમણાં જ એમની જો વાત થઈ કે રાજુભાઈ બરોડામાં 45 લાયન્સ ક્લબો છે. બહુ આનંદની વાત થઈ યાર. તમે તો જેવી તો અહીંયા 6-7 લાયન્સ ક્લબ છે. તો મિત્રો આપ આવજો. અમારા ફેડરેશનને જે ઉપયોગી થયા એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે અમે બી તમને આવકારીશું. છેલ્લે મિત્રો મારે એ કહેવું છે, જે નાલાયકોએ આપણું અધમ કૃત્ય બનાવ્યું છે આપણે પહેલગામની અંદર, એ નાલાયકોનું અહીં જાહેરમાં કહું છું ફેડરેશનમાંથી કે ઠરાવ પાસ કરો અને રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને મોકલી આપો કે એમને સખતમાં સખત કરે અને આને દંડ કરે. એવી મારી માગણી ને લાગણી છે. ભાસ્કરભાઈ, મારે તમને વિનંતી છે કે આ ઠરાવ પાસ કરીને આપણે કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને મોકલો અને આપણી જે આ લાગણી ને માગણી છે એને માન આપો. જય મહારાજ, જય હિન્દ. આભાર. માન્ય મિલનસાર સ્વભાવ, પ્રજ્ઞાચક્ષુઓના જીવનના અંધકારને ઉલેચી અજવાળું પાથરવાનું સરાહનીય કાર્ય કરતા આપણા પથદર્શક અને માર્ગદર્શક એવા સલાહકાર શ્રી ભાસ્કરભાઈ પટેલને સભાને સંબોધિત કરવા માટે નિમંત્રણ છે. ભૂખ લાગી હોય હાથ ઊંચા કરે. સલાહકાર તરીકે, એડવાઇઝર તરીકે અને હું પોતે પણ ટાઈમ મેનેજમેન્ટનો પુષ્કળ આગ્રહી છું. એટલે આપ જોતા જશો આપણી છેલ્લી કેટલી બધી મિટિંગો મોટા ભાગે આપણે ટાઈમસર પૂરી કરીએ. એટલે હમણાં ભરતભાઈ ક્લબોવાળા વધારે બોલતા હતા તો અકરાઈ જતા હતા, પણ મેં પેલા ગગી બાજુ જોયું. મેં કહું ભાઈ હજુ 12 નહીં વાગ્યા, 12 વગાડવા દે,
ભોજન તૈયાર નહીં હોય. એટલે આજે ખાસ આપ સર્વે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ સર્વેનો ફેડરેશન વતી આભાર માનું છું. ખાસ તો ગઈકાલે કઠલાલમાં એમની રજત જયંતિમાં જવાનો અમને લાભ મળ્યો અને કઠલાલ ક્લબના સુંદર આયોજનમાં ગ્રામ્ય ક્લબો બી કેટલી સારી ચાલે છે અમે નજરે નિહાળી છે. આજે ખાસ એ લોકો જ્યારે ઉપસ્થિત છે તો એ બધાને એમના સ્થાને ઊભા થવા તૈયાર, આપણે એમને તાલીઓથી વધાવીએ. અને નવા પ્રમુખને શુભેચ્છા ફેડરેશન તરફથી. અને 320 મેમ્બરની ક્લબ એ કંઈ નાની ક્લબ ના કહેવાય. દશરથભાઈ બારોટ બહુ ફાંકા રાખતા હતા પણ એમના કરતા વધારે છે. બેસો. આપ સર્વેને ખબર છે કે આપણે એક દરેક ક્લબનો ઇતિહાસ અને ફેડરેશનનો ઇતિહાસની બુક્સ માટેનું આયોજન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 27 ક્લબોના રિપોર્ટ્સ આવી ગયા છે. એનું ડ્રાફ્ટિંગ બી આપ્યું છે કે કઈ રીતે તમારે એ આપવાનું છે. એટલે જેની કંઈ બાકી છે પછી એમ ના કહેતા કે અમારું પેજ અંદર છપાયું નહીં. અને આગળના 6 પાના ફેડરેશનના રહેશે. એમ કરીને આપણી એ બુક્સની તૈયારીઓ ચાલી રહી છે. બીજું, છેલ્લા કેટલા વર્ષોના અનુભવ ઉપરથી એવું મારું અનુમાન છે કે 15 લાખ હતા, પછી 8.5 લાખ મેં ઉમેર્યા, 4.5 લાખ રાજુભાઈએ ઉમેર્યા, અત્યારે 27 લાખ થયા. પણ વ્યાજ 6% કે 6.5% મળે. એની અમે મોંઘવારીનો આંક અને માર્કેટમાં જે અમે 130 રૂપિયામાં નાસ્તો અને જમવાનું બનાવતા હતા એ આજે 180 ઉપર થઈ ગયું છે. પણ વ્યાજ એનું એ જ રહે છે. એટલે અને બીજું કે આશરે ત્રિમાસિક મિટિંગમાં રજીસ્ટ્રેશન નથી હોતું. એટલે પ્રોબ્લેમ એ થાય છે કે કેટલા માણસનું ખાવા બનાવવું. એટલે જો ઓછું બનાવીએ તો ગાળો ખાવી પડે, વધારે બનાવીએ તો સંસ્થાને નુકસાન થાય છે. આજે 350 માણસનું ખાવા અમે બનાવ્યું, 300 માણસ હશે તો રજીસ્ટ્રેશન હોય તો બગડે નહીં ખાવા. એટલે ટોકન 20-25 રૂપિયા ટોકન, જેથી સંખ્યા ખબર પડે. નેક્સ્ટ ત્રિમાસિકથી હું પ્રપોઝ કરું છું કે આપ સર્વેને માન્ય રહેશે. રકમ મોટી નહીં લઈએ પણ સંસ્થાને નુકસાન થાય એવું આપણે ઈચ્છતા નથી. બરાબર. અને એક બીજું બી મગજમાં એવું ચાલે છે કે 100 રૂપિયા લઈએ પણ જ્યારે હાજર થાય અને કાર્ડ જમા કરાવે તો 100 રૂપિયા પાછા આપીએ તો સંખ્યા ખબર પડે આપણને. અને ના આવે એના 100 રૂપિયા જાય. બરાબર. એટલે વિચારીશું, અમારી કારોબારી સમિતિ વિચારશે, પણ તમારી મંજૂરી લીધી એટલે અમે એના માટે પછી વાંધો ના આવે. એવી રીતે નડિયાદમાં ઇફકોવાળા હોલ છેલ્લા 10 મહિનાથી બંધ છે. આ તો આપણો સદનસીબ કે આપણને ભૂપેન્દ્રભાઈ અને ગૌતમભાઈ બ્રહ્મભટ્ટના સહકારથી આપણને યોગી ફાર્મમાં 1 લાખ રૂપિયા જેનું ભાડું છે એ હોલ વિના મૂલ્યે આપણને મળેલો. તો આ વખત સ્વામીશ્રીને આપણા સર્વે વતી અભિનંદન આપીએ છીએ કે આપણા માટે આટલા પૈસા જતા કર્યા. એવી જ રીતે નેક્સ્ટ ટાઈમ 75થી વધુ ઉંમર ધરાવતા વડીલો, આપણે સભ્યો, એનું સન્માન કરવાનું બી પ્લાનિંગ ચાલે છે. કારણ કે એ પ્રોગ્રામ હજુ સુધી થયો નથી. તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે દાતા શોધી કાઢીશું આપણે અને એમનું આપણે નેક્સ્ટ ટાઈમથી સન્માન કરવા
વિચારી રહ્યા છે. આના માટે બી આપ સર્વેની સંમતિ મળશે એવી આશા રાખું છું. બીજું કંઈ કોઈને કંઈક સજેસ્ટ કરવું હોય તો વિનંતી. બાકી ટૂંક સમયમાં આપ સર્વેના સાથ સહકારથી આ જે મિટિંગ પૂર્ણ થશે. ફરીથી આપ સર્વેને ફેડરેશન વતી શાંતિ જાળવી સમગ્ર પ્રોગ્રામને સહકાર આપવા બદલ આપ સર્વેનો ઋણી છું. એમઓસી બી બહુ મહેનત કરે છે અને બે બહેનો તૈયાર થઈ ગઈ છે. હવે ઇકબાલભાઈ તમારું દંડો કપાશે એવું લાગે છે. એટલે બીજા બે બહેનોને બી કોઈ સામેથી કહો કે બીજા બે કયા બહેનોને તૈયાર થવું છે એમઓસી નામ આપો. ઉષાબેન અને પ્રજ્ઞાબેન. ઓકે, એમને બી નેક્સ્ટ ટાઈમ તૈયાર કરવાના. એટલે બે ને બે 4 બહેનો બેસે, અમને કોઈ વાંધો નથી. અમારી 50 રૂપિયાની ગિફ્ટ જશે, એથી વધુ કશું નુકસાન નથી થતું. તો ફરીથી આભાર. થેન્ક યુ. અમને માર્ગદર્શન અને સલાહની જરૂર પડી છે. આપની હૂંફ અમને મળી છે. આપનો અમે આભાર માનીએ છીએ. પરંતુ એક વાત કહી દઉં, જેનો ઉદય થાય છે એનો અસ્ત થાય છે. એટલે આ વાત જો આપણે જીવનમાં ઉતારી લઈએ તો આજે છું તમારા રૂપમાં આ લોકો સંચાલન કરતા હશે તો મને તમે લોકો યાદ કરશો કે ના, ઇકબાલભાઈની થકી આ બહેનો તૈયાર થઈ છે. એક દીપક બીજા દીપકને પ્રજ્વલિત કરી શકે છે. આ એ જ પ્રક્રિયા છે કે મારા દ્વારા બીજા 2 દીપ પ્રજ્વલિત થઈ રહ્યા છે. આભાર, ખૂબ ખૂબ આભાર. ફેડરેશન ક્લબના પૂર્વ સલાહકાર તેમજ આપણા આધ્યાત્મિક વક્તા શ્રી ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટને હું પ્રતિભાવ માટે વિનંતી કરું છું. મંચસ્થ મહાનુભાવો, થોડોક સમય શાંતિ રાખજો. આધ્યાત્મિક વક્તા છું ને એટલે ભાગવત કથા શરૂ નહીં કરું, પણ આ ફેડરેશનની જોડે 17-18 વર્ષથી હું સંકળાયેલો છું. એટલે ફેડરેશનનું હિત જે હૈયે રહ્યું હોય એવી 2 વાતો કરવામાં હું માનું છું. આજે આપણી વચ્ચે કપડવનના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા આવવાના હતા. એમણે મારી જોડે વાત કરી અને કન્સેન્ટ પણ આપી હતી, પણ આકસ્મિક રીતે એમને ગાંધીધામ જવાનું થયું. અને બીજું, આપણી આ જે મિટિંગ ચાલુ છે એ દરમિયાન નરેન્દ્રભાઈ મોદી મન કી બાતનો એપિસોડ પણ કરી રહ્યા હતા. એટલે ભાજપની નેતાગીરી અને રાષ્ટ્રવાદી જે વ્યક્તિત્વો છે એ બધા નરેન્દ્રભાઈ મોદીના પ્રવચનની અંદર વધારેમાં વધારે વ્યસ્ત હતા. એટલે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખે સત્યનારાયણભાઈ જોડે વાત કરી ફોન ઉપર, અજય બ્રહ્મભટ્ટે. એણે એમ કીધું કે ભાઈ આવી રીતે રાજેશભાઈ ઝાલા ગયા છે, પણ રાજેશભાઈ ઝાલા ફેડરેશનને જે યોગદાન આપવાના છે, શુભેચ્છા યોગદાન, એ તો તમને મળી જ જશે. આવો પણ એમનો મેસેજ આપણી પાસે આવી ગયો. તો ફેડરેશન, વિચાર કરો તમે, આજે છેલ્લા 4-5 દિવસથી એક દ્રશ્ય મારી નજર સામે તરવરી રહ્યું છે. પતિની લાશ પડી છે, લોહીનું ખાબોચિયું ભરાયું છે, અને એની પત્ની પગ વાળીને ત્યાં બેઠી છે, આક્રંદ પણ કરી શકતી નથી. એવી રીતે આ સુવર આતંકવાદીઓએ જે આતંક ફેલાયો, ધર્મ પૂછી પૂછીને ગોળી મારી. આપણે મોટી ભાઈચારાની વાતો કરીએ છીએ, આ ભાઈચારો કહેવાય? શું વાંક હતો એ સહેલીઓનો? હું તો કહું છું, અહીં બેઠેલાને અપીલ કરું છું કે કાશ્મીરમાં ટુરિઝમ કરવાનું બંધ કરી દો. નથી કાશ્મીરમાં જવું, આપણે દ્વારકા જાઓ, સાપુતારા જાઓ, આબુ જાઓ, પરંતુ આજે બધા જ આતંકવાદીઓ પાકિસ્તાનમાંથી આવીને આતંક મચાવે છે એવું નથી. કાશ્મીરની અંદરના સ્થાનિક આતંકવાદીઓ પણ રેકી કરીને માહિતી આપે છે. તો તમે અને તમારા સગાવાલાઓ ભેગા થઈને નક્કી કરો કે નથી જવું કાશ્મીર, આપણે બીજે ફરી લઈશું.
ડાકોરમાં જઈને બોડાણાના અને રણછોડજીના દર્શન વધારે ફાવશે આપણને. ત્યાં જઈ અને કમાવડાવવાના કોને? દૂધ પીધેને સાપ ઉછેરવાનો. એક દ્રશ્ય તમે ભૂલશો નહીં ભાઈઓ ને બહેનો, કે પેલી દીકરી આક્રંદ કરે છે એના પતિના મૃતદેહ સામે બેસીને. શું વાંક હતો એનો? અને પાછા ચેલેન્જ આપે છે કે તને નહીં મારું, જ્યાં મોદીને જઈને કહેજે. અરે મોદી તો તારો બાપ થશે એવો આ ગુજરાતી ભાઈડો છે. એને જરૂર છે આપણા સાથની. એને તો 400 સીટો માંગી હતી ભાઈઓ, આપણે આપી 240, અને તોય આપણે આશા 500ની રાખીએ છીએ. અને છતાંય ગુજરાતના આપણા બે ભાઈડાઓ નરેન્દ્ર મોદી ને અમિત શાહ ચોક્કસ તમને કહું આપણી લાગણીનો પાળો પાડશે ને પાડશે જ. આપણે એમ નથી કહેવું, ડાપણ રાજપુરુષોમાં છે. સિંધુનું જળ બંધ કર્યું, બીજા 5 નિર્ણયો લીધા, અને હજુ પણ ભવિષ્યમાં થશે. પણ આંતરરાષ્ટ્રીય લેવલે મોટામાં મોટી સિદ્ધિ એ છે કે આજે ઇસ્લામિક કન્ટ્રીઓ પણ નરેન્દ્ર મોદીની સાથે ઊભા રહી ગયા છે, પાકિસ્તાન જોડે નથી. આ અત્યારે ચાલી રહ્યું છે. આપણે ફક્ત એટલું જ કરવું છે, આપણે ઠરાવ કરીશું, નો ડાઉટ, ઠીક છે, ટેકનિકાલિટીની દ્રષ્ટિએ બરાબર છે, પરંતુ આપણો ઠરાવ છે ને એમને ગાઈડ નહીં કરે. આપણી શું ભાવના છે ને એ તો એ લોકો સમજી જ ગયા છે. તમે અમિત શાહના સ્ટેટમેન્ટો વાંચો, સારી વસ્તુ છે, આપણું ખૂન ખોલવું જ જોઈએ. અને એટલા માટે એક જ વસ્તુ છે, ઘરમાં એક હોકી તો રાખો, બીજું કશું નહીં તો એક હોકી તો રાખો. કાલ હવારે છે ને, કાલ હવારે કૂતરાને ભગાડવા માટે નહીં, પણ તમારા જીવ ઉપર આવીને જ્યારે ઊભું રહે ત્યારે તમારો આત્મ સંરક્ષણ કરવાનો જે સવાલ આવે ને તે વખતે આ હોકી કામમાં લાગશે. ક્રિકેટનું બેટ રાખો, ક્રિકેટના સ્ટમ્પ રાખો અને હોકી રાખો. આપણે બંદૂક નથી રાખવી, આપણે કોઈને મારી નથી નાખવા. અરે ભગવાન બનાવનારા ભગવાન, દરેક માણસોને બનાવનાર ભગવાન છે. એ ભગવાન કહે છે કે તને કોણે છૂટ આપી કે તું ગોળી મારીને એનું જીવનને ટૂંકાઈ દે? આ પાપીઓનો પાપનો ઘડો આવા નિર્દોષના લોહીથી ભરાઈ રહ્યો છે. આ મેસેજ લઈને આજે જજો. આપણે નપુસંક નથી, અમે તો બારોટનું લોહી બોલે છે. આ તમે વિચાર કરો, પાલીતાણાની અંદર જ્યારે મોહમ્મદ બેગડો જૈનોના તીર્થ તોડવા માટે આવ્યો ત્યારે પગથિયે બારોટ ઉભો રહી ગયો. પોતાના પેટમાં કટારી મારી, આંતરડા બહાર કાઢ્યા, લોહી છાંટ્યું બેગડા ઉપર, અને આંતરડાનો આહાર બેગડાને પહેરાઈ દીધો. અને એ ડાહી જૈન કોમ્યુનિટીએ શું કર્યું ખબર છે? આજથી સમગ્ર પૃથ્વી ઉપરના જૈન દેરાસરો એની પૂજાની ઉપજ જો કોઈને પણ જશે તો બારોટને જશે. આવો નિર્ણય કર્યો છે. તમે વિચાર કરો, આ ખૂન ખોલી ઉઠવું જોઈએ આપણું. આપણે નપુસંગ નથી થવું, આપણે ખોટા ભાઈચારાના સૂત્રો નથી બોલવા. તમે વિચાર તો કરો કે કોઈના સ્ટેટમેન્ટ આવે છે, પેલો અસદુદ્દીન ઓવૈસી બોલે છે કોઈ દાડો, હજુ એનો પેલો અકબરુદ્દીન ઓવૈસી પાછળથી હવા નીકળે છે તોય બૂમો પાડે છે. અલા ભાઈ, તારી પાછલી હવા બધાને પ્રદૂષિત કરે છે, કારણ કે તારો ખોરાક છે ને તે માંસાહાર છે. જો તમે કોઈને જીવાડી ના શકતા હો તો તમને કોઈને મારવાનો અધિકાર છે? જળ ભરતે શ્રીમદ ભાગવતમાં કહ્યું, રહુગણની પાલખી ઉચકીને જાય છે, કૂદકા મારે છે. રહુગણ કહે છે કે જાડિયા હરખો રીતે ચાલતું. જળ ભરત કહે છે હું હરખી રીતે નહીં ચાલું, કારણ કે કોઈને હું જીવાડી શકતો નથી.
તો એને મારવાનો મને અધિકાર નથી. તો મારા પગ નીચે જે કીડી મંકોડા અને જીવજંતુ આવે છે એ ન મરે એટલા માટે હું ઠેકડો મારીને ચાલીશ, તારાથી થાય એ કરી લે. આ ભાગવતમાં દ્રષ્ટાંત છે. જુઓ, હિન્દુત્વને જાગૃત કરો. આપણે આક્રમણકારી નથી બનવું, પણ જોડે જોડે માય કાંગલા અને નપુસંગ પણ નથી બનવું. આટલો તો ઠરાવ કરીને ઊભા થાવ. આજે પેલી દીકરીને યાદ કરો કે જે પોતાના પતિના લાશ પાસે બેઠી છે. છોકરાને યાદ કરો. અરે પાટલું ઉતારી ઉતારીને સુવરોએ ચામડી ચેક કરી છે અને પછી છે ને તો ગોળી મારી છે. અરે એમનો ધર્મ ગ્રંથ શીખવાડે છે કે આ કાફીરો, તમને કાફર જ ગણે છે. એ લોકો કાફીર ગણે છે, તમને દુશ્મન ગણે છે. શું તમારે સગા થવાના? શું છે પંડ્યાજી? હા, લો સાંભળો સાંભળો, તમને મારવા એને પુણ્ય ગણે છે એવું આપણા ભૂદેવ કહે છે. પૃથ્વી ઉપરના દેવ એટલે ભૂદેવ. એનીવે, મેં મારો ઉકળાટ કાઢ્યો. હું તો છેલ્લા 5 દિવસથી એમ વિચાર કરું છું કે આ કેવી અસુર કોમ ભગવાને પેદા કરી. અને જ્યારે અસુરોનો પાપનો ઘડો ભરાય ને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનનું વાક્ય યાદ આવે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત. કૃષ્ણ ભગવાન શું ના કરે? ગઈકાલે મહિલા ઉત્થાન ક્લબની બહેનોની સભામાં હું ગયો હતો. અમારા 3 હોદ્દેદારો કઠલાલ ગયા. મેં એમને એમ કીધું કે ભાઈ આ બહેનોની સભા હું સાચવી લઈશ, તમે જાઓ. અને ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને કેવી રીતે એક દેવનું સર્જન કર્યું કુરુક્ષેત્રના મેદાનમાં, અને બલિયા બાપની ઉત્પત્તિ થઈને એનું આખ્યાન મેં આ બહેનોની ક્લબોમાં રજૂ કર્યું હતું. આ જાણો, બલિયા બાપા આપણે જે કહીએ છીએ એ બલિયા બાપ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા, જેને આપણે ખાટું શ્યામ તરીકે અત્યારે ઓળખીએ છીએ. આ આપણી સંસ્કૃતિ છે. શ્રી કૃષ્ણ ભગવાને બધું શીખવાડી દીધું છે. પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. માનો છો આવું? માનતા હો તો બધા ઉભા થઈ જાઓ તમારી સીટ ઉપર. ચલો, આ શીખવાનું છે. બેસો બેસો બેસો. હવે આજે આપણા મહેમાનની એક વાત કરું. અંગ્રેજી એબીસીડી બોલો ને પછી યુ પછી વી આવે. અહીં બેઠા હતા ને એ ઉમેશભાઈનો યુ હતો અને પાછળ વિક્રમભાઈનો વી. ખ્યાલ આવ્યો? તમે બોલ્યા તારે આ ખ્યાલ હતો? તો આ ધોરા વાળા પાસેથી આવું શીખવા જેવું છે. શું? એટલે યુ વી જોડે જોડે રહ્યા ને. જ્યારે લક્ષ્મણજીને સાંગ વાગી છાતીમાં, મેઘનાદે મારી, ઇન્દ્રજીતે મારી, લક્ષ્મણજી બેભાન થઈ ગયા. રામચંદ્ર ભગવાન વિલાપ કરે છે અને વિલાપ કરતા કરતા શું કહે છે ખબર છે તમને? કે હે લક્ષ્મણ, કૌશલ્યા માતાનો સંદેશો આવ્યો છે મારા ઉપર કે અયોધ્યા પાછા આવવું હોય અને તારી જોડે જો લક્ષ્મણ ના હોય તો અયોધ્યામાં તું આવતો નહીં. શું કીધું? અયોધ્યામાં તું આવતો નહીં. અને પછી રડતા રડતા રામચંદ્ર ભગવાનને લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, તું નાનો હતો, તને રડ ઉપડી હતી, રોજ તું સંધ્યાકાળે રડે, કોઈ બી હિસાબે છાનો ના રહે, બધા આગા પાછા દોડા દોડી કરે, વૈદરાજ આવે, ઋષિ મુનિઓ આવે, વશિષ્ઠ ઋષિ આવે, પણ તું છાનો નહોતો રહેતો. એક દિવસ વશિષ્ઠ ઋષિએ શું કર્યું કે તને રડતો તો ને ઉઠાઈને મને જે પારણામાં હોવાડ્યો તો એની વચ્ચે હોવાડી દીધો, તોય તારું રડવાનું ચાલુ રહ્યું. પછી વશિષ્ઠ ઋષિએ શું કર્યું કે તને ને મને અવળી દિશામાં હોવાડી દીધા. અવળી દિશામાં હોવાડ્યા ત્યારે તારા મોઢા આગળ મારા પગનો અંગૂઠો આવ્યો.
એ અંગૂઠો તે મોઢામાં લીધો અને કાયમ માટે તારું રડવાનું બંધ થઈ ગયું. આ આપણું આર્યાવ્રત છે. આ રામચંદ્ર ભગવાનની વાત છે. હમણાં જે ગરબો ગાયો, અરે ગરબો એ જ ગુજરાતની અસ્મિતા છે. ગુજરાતણો ઓળખાય છે સાથી, ગરબાથી ઓળખાય છે. આપણું ગૌરવ. ગમે ત્યાં રજૂઆત થાય તો ગરબા. નરેન્દ્ર મોદી પરદેશમાં જાય તો એરપોર્ટ ઉપર પણ ગવાતા હોય એ ગરબા. અને એ એવા ગરબા બીમાર થઈને સૂતેલો માણસ હોય ને એના કાને શબ્દ પડે ને, સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે ધીરે, એના પગ થરકવા માંડે. અસ્મિતાની વાત કરી હમણાં ભરતભાઈએ. અસ્મિતામાં કેવા ગીતો ચાલે? તો તારી બાકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે, આ તો કહું છું રે પાતળિયા તને અમથું. ગુજરાતી નરબે કે તું કેવો કોણ જાણે મારા મનની રે ભીતરમાં, એવું તે ભરાયું શું? એક મને ગમતો આભનો ચાંદલો અને બીજો ગમતો તું. જો ગુજરાતીઓ માટે અસ્મિતા આવી ગઈ. એક મને ગમતો આભનો ચાંદલો, બીજો ગમતો તું. અરે ઘરમાં ખેતરમાં ને ધરતીના પડમાં તારા મુખડામાં મનડું મારું ભમતું રે તોય ગમતું રે, આ તો કહું છું રે પાતળિયા તને અમથું. અને પેલો અવિનાશ વ્યાસ ગુજરાતી ગીતો લખે અને એનું સંગીત બાંધે. અને એ સંગીતમાં કેવું ગીત લખે કે દયાના સાગર થઈને, કૃપાના નિધાન થઈને, ભલે ભગવાન કેવડાવો પણ રામ તમે સીતાજીની તોલે ના આવો. મિત્રો, આટલા માટે આપણે ભેગા થયા છે. ભાસ્કરભાઈએ કહ્યું 27 ક્લબોનો ડેટા આવ્યો. અરે સાહેબ, એકે ક્લબ બાકી ના રહેવી જોઈએ. કારણ કે 25 વર્ષની ઉજવણી દરમિયાનનો આ એક એવો દસ્તાવેજ બનવા જઈ રહ્યો છે. અમુક લોકો એની ઇમ્પોર્ટન્સ સમજી ગયા હોય છે, એટલે વહેલા જલ્દીથી એક પાનું બુક કરીને બેસી જતા હોય. સારી વસ્તુ છે. સારી વસ્તુમાં પોતાનું યોગદાન દેખાઈ આવે. પણ 500 રૂપિયા એક પાનાના કશું નથી યાર. શું વાત કરો છો? વુડલેન્ડમાં નાસ્તો કરવા તો જજો જરા, ફેમિલીને લઈને 1500નું બિલ આવશે. બિપિનભાઈ, જય સ્વામિનારાયણ. હા, કઠલાલ વાળા બહુ મજબૂત છે. અને ગઈકાલે જ ફેડરેશન કરતા 2 વર્ષ જૂની એમનો ઇતિહાસ છે. એમ આજે યુ અને વી, રામ લક્ષ્મણની જોડી જેવા, ભલે એક જ્ઞાતિના નથી પણ એક મનના છે. એક મના થઈને એક મના હરીને ભજીએ, ભગવાનને ભક્તિ ગળીએ, એક મના થવું પડે છે. એ આપણા માટે ગિફ્ટો લાયા. અમે બધા અહીં બેઠા હતા એટલે પ્રમુખ છે, મંત્રી છે, આઈપીપી છે, સલાહકાર છે. હું તો સલાહકાર નહીં, આગળનો વરી સલાહકાર. મને ગિફ્ટ મળી. મેં આમ ઈશારો કરીને ના પાડી આ લોકોને, ઉદ્ઘોષકને, કે ભાઈ મારું નામ બોલશો નહીં, હું જતો નથી. પણ કોઈ જગ્યાએ મેં ગિફ્ટ લીધી એવું મને યાદ નથી કે લઈને હું ઘેર ગયો હોઉં. સાથી કે સમાજને, ક્લબને કંઈક આપવાની આ ઉંમર છે આપણી. હવે લેવાનું નહીં, લેના બેંક નહીં, પણ તમારે દેના બેંક બનવાનું છે. કંઈક આપી છૂટો સમાજને. શું હવે ઘેર લઈ જઈને કરવાનું? એક કબાટની અંદર ગોઠવીને જોયા કરવાનું? એના કરતા કોઈ ઉપયોગી. ગઈકાલે અમુક લોકો રોટરી વાળા હતા, બનતા સુધી જૂતિયા ઉઘરાવવા આવ્યા હતા. હું બેઠો તો ને બહેણું ખખડાયું. મને કહે છે, સાહેબ જૂના જૂતા આપો. મેં કહું શું કરશો? તારે કહે છે, એટલે આ કાળઝાળ ગરમી પડી છે, એની અંદર સંતરામ રોડ ઉપર ઉઘાડા પગે ચાલનારા પણ લોકોને અમે જોયા છે. સાહેબ હોધીને મેં મારા પત્નીને કહ્યું કે તું ચંપલ કાઢ, બૂટ કાઢ, ગમે તે હોય, સારામાં સારું હોય એ આપી દે.
ખબર પડે. આપણે આ હોલમાં નથી બેસી શકતા. હું તો ભાસ્કરભાઈને એમ કહું છું કે ખરેખર છે ને તે ઉનાળાની ક્લબની મીટિંગ ઉડાડી દો. આપણે નથી કરવી. જો આટલો તાપ પડતો હોય તો, જો 44 ને 46 ડિગ્રી થતી હોય તો એર કન્ડિશન હોલ હોય ને તો જ મીટિંગ કરો, નહીં તો ના કરો. અને હમણાં કીધું ને કે ગુજરાતનો, નડિયાદનો નહીં, ગુજરાતનો સારામાં સારો હોલ સ્વામિનારાયણ મંદિર BAPS, એમાં આપણને નિઃશુલ્ક મળ્યો. એ આપણા ફેડરેશનની ગુડવિલ છે. એમ આ શું ભાઈ, કોઈ કંઈક બોલ્યું ખરું, ખબર ના પડી. એ ગિફ્ટો લાયા, બહુ સારી વાત છે. પણ નરસિંહ મહેતાએ જ્યારે લિસ્ટ બનાવીને મૂક્યું અને શ્રી કૃષ્ણ ભગવાને મામેરું કર્યું, તે વખતે પેલા 2 પથરા લાવવાનું ભૂલી ગયા હતા. અને પછી શ્રી કૃષ્ણ ભગવાને સોનાના 2 પથરા મૂક્યા. એટલે વિક્રમભાઈને ખાસ હું વિનંતી કરું છું કે તમારા ગિફ્ટોના પેકેટ્સ અમને બધાને મળી ગયા છે, એનો આભાર. પણ એક જણને આપણે ચૂકી ગયા, અને એ કાળી ટીલી ન દેખાય. કોઈ એમ ના કે શ્રી કૃષ્ણ ભગવાને મામેરું કર્યું ને તો એ 2 લોડા સોનાના પથરા ના લાયા. એટલા માટે હું ગિફ્ટ લેતો નથી, પણ જેનું હકદાર છે સાહેબ, આ અમારું 7000 સભ્યોનું ફેડરેશન છે, 48 ક્લબો છે. આવું ફેડરેશન આખા ગુજરાતમાં નથી. ભલે કોઈ ફાંફા મારીને, હાંકા મારીને અમે રાજ્ય કક્ષાના કે અમે દેશ કક્ષાના બોલતા હોય, પણ આપણા જેવું ફેડરેશન કોઈનું કોઈ જગ્યાએ છે જ નહીં. તો એ ફેડરેશનના એકમાત્ર મહિલા પ્રમુખ, કેન યુ ઇમેજિન, મહિલા પ્રમુખ થયા. અને એ મહિલા પ્રમુખે એવું ફેડરેશન ચલાવ્યું કે આખા ગુજરાતની અંદર એનો દાખલો બેસી ગયો. તો તમારી પરમિશનથી આ ભેટ હું એ મહિલા પ્રમુખને આપું છું, મારા તરફથી આદરના પ્રતીક તરીકે. વિમલાબેન, ફેડરેશનના મહિલા પ્રમુખ થવું. વિમલાબેન, તમને 100 પ્રણામ મારા. ભગવાન તમારું સ્વાસ્થ્ય સારું રાખે. આ વિમલાબેન સૌથી પહેલા ફેડરેશનને પોતાના તરફથી 1 લાખ રૂપિયાનું અનુદાન આપ્યું. બસ હવે તમારી ગિફ્ટ પૂર્ણ. દીપકભાઈ, બનાવવા માટે અને લોહી બનાવ્યું છે બીજાને આપવા માટે. ખરેખર આના કરતા નાના કરતા મેં તમારા 25 મિનિટ તો લગભગ લઈ જ લીધી છે. સારું કર્યું. પણ તમને એક નવું શીખવાડું કે જ્યારે અમે મારો ભોગતો હોય ને અને આપણે કંટાળીએ ને તો આમ હાથ કરીને તાલીઓ પાડવી. એટલે પેલો છે ને બોલનાર સમજી જાય કે હવે લોકો બોર થવા માંડ્યા છે અને જલ્દી પોતાની વાણીને વિરામ આપી દે. આ તમને હું ખાનગીમાં જાહેર શીખવાડું છું. આ શીખી રાખજો બિપિનભાઈ, બરાબર છે ને? એટલા માટે આજે આપણે આ વાતો કરવા ભેગા થયા. ખૂબ જ આનંદની વાત છે કે ફેડરેશન જ્યારે 25મા વર્ષ બાજુ આગળ વધી રહ્યું છે, તમે બધા આટલી શિસ્તબદ્ધ રીતે, કોઈને એવું લાગતું નથી કે ભૂખ લાગી હોય, કોઈ ઊંચો નીચો નથી થતો હોય. તો જો તમને વાણીમાં પાણી પીરસવાની આવતી હોય તો તમારામાં ધીરજ છે, તમારામાં શાંતિ છે, તમારામાં પ્રતીક્ષા છે. અને છેલ્લું એક વાક્ય કહીશ કે જે 26 લોકોએ જાન ગુમાયેલ એની શહાદતને કોઈ દિવસ ભૂલશો નહીં. એની શહાદતને કોઈ દિવસ ભૂલશો નહીં. સત્યનારાયણભાઈ બધાએ ઉપાધિને અનુમોદન આપ્યું છે. તમે એક સુંદર ઠરાવ, ભાસ્કરભાઈ એના માટે એક્સપર્ટ છે, સુંદર ઠરાવ પસાર કરીને આપણે
ભાજપના કાર્યાલય ઉપર કોફી મૂકો છો તો એ લોકો પણ વડાપ્રધાનને મોકલાઈ દેશે. વિક્રમભાઈ, ખાસ ઉમેશભાઈને યાદ આપજો કે તમે વહેલા જતા રહ્યા તો તમે શું સાંભળવાનું ગુમાવ્યું. એવું નહીં કે મહેમાનને સાંભળવાનું, ઘણી ફેરી યજમાને કહેવું પડે કે મહેમાન તમે ક્યાં આવ્યા છો એ પણ જાણતા જાઓ. હું હાથ અને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપે એ માગ મને મંજૂર નથી. મારે જોવો છે તને, પણ જો તારે દેખાવું નથી તો આજ કરી લે ફેંસલો. તા તું નથી તા હું નથી. તો આ જગ્યાએ તમે આવ્યા એક એવી સ્વીટ મેમરી લઈને જાઓ. ઉમેશભાઈએ કહ્યું કે હું ફ્લેટ્સ વેચવા નથી આવ્યો, હું તો વાત કરવાને જાહેરાત કરવા આવ્યો છું. પણ અમે બી સમજીએ છીએ કે પહેલા બી નાખવાનું હોય ને પછી 2 વર્ષે ઉગે. એટલે તમે આજે બી નાખવા આવ્યા છો અને અમે પણ જાણીએ છીએ, પણ એ બી એવું છે કે અમારા ખેતરને બગાડે એવું નથી. એટલા માટે એ બિલને સ્વીકારવાની અમારી તૈયારી છે. ભગવાન તમને સર્વને સુખી રાખે, આનંદ કરો, સ્વસ્થ રહો, મસ્ત રહો અને પ્રભુનું ભજન કરતા રહો. કારણ કે ભજનની વાત જેવી બીજી કોઈ વાત નથી, માયાની લાત જેવી બીજી કોઈ લાત નથી. રૂપિયા આવે ને ત્યારે પાછળથી લાત મારે એટલે છાતી આમ થાય, અને જ્યારે જાય ને ત્યારે છાતીમાં લાત મારે, આમ મારી જાઓ તમે. ભજનની રાત જેવી બીજી કોઈ રાત નથી, માયાની લાત જેવી બીજી કોઈ લાત નથી, ભક્તોની નાત જેવી બીજી કોઈ નાત નથી, અને સત્સંગની વાત જેવી બીજી કોઈ વાત નથી. દ્વારા જે કૃત્યો કરવામાં આવે છે ને એમાં થોડું આપણે પણ ઘણું શીખવાનું મળે છે. આજે અધર્મીઓ કે કોઈ પણ બનાવ બનતું હોય ને એમાં થોડી ભૂલો આપણી પણ ઘણી હોતી હોય છે. એમાં બહેનોએ ખાસ આ પ્રયોજન કરવું જોઈએ. તમારા ઘરમાં જે દીકરાઓને દીકરીઓ હોય કે દીકરીઓને દીકરીઓ હોય એને તમે એક ટૂંકા કપડાં પહેરીને જે પ્રદર્શન કરો છો, પાશ્ચાત્ય સંસ્કૃતિને જે અપનાવી ટૂંકા કપડાં પહેરીને જે તમે દેખાવો બતાવો છો ને જેને ફેશન સમજો છો, એ સૌથી મોટું પ્રદર્શનનું કારણ છે. માટે આપણા બાળકોને ટૂંકા કપડાં ના પહેરાવો, સારા પહેરાવો, એમાં કોઈ દોરાય નહીં, પણ ટૂંકા કપડાં પહેરીને શારીરિક પ્રદર્શન ના કરવા દો. એ શિક્ષણ આપો. રામાયણના પ્રસંગો સંભળાવો, ગીતાના પ્રસંગો સંભળાવો, તો એમને માનસિક રીતે એમને એ સંસ્કૃતિને આવડે ને એ જ્ઞાન શીખે. જ્યારે આપણે છોકરાઓને દબ્બુ બનાવવાની જરૂર નહીં, આમ કરી નાખ્યું તેમ કે બીવડાની જરૂર નહીં. એમને મહાભારતમાં બનેલા પ્રસંગો અથવા મહારાણા પ્રતાપના પ્રસંગો સંભળાવો, આજે શિવાજીના પ્રસંગો સંભળાવો, તો એમનો થોડો જ્ઞાન પ્રગટ થાય ને આ વિકૃતિઓ જે પેદા થઈ છે એ ના થાય. એના માટે હું ખાસ આપને કહું છું કે ઘરની અંદર આપણે પોતે ફેશન ના સમજીએ. પાશ્ચાત્યની હિન્દુ સંસ્કૃતિ તો એક જમાનો એવો હતો કે 60 વર્ષની લેડીઝ હોય ને તોય મોટા ભાઈનું એટલું આઘું ઓળતી હતી. એક જમાનો સંસ્કૃતિ એવી હતી આપણી હિન્દુઓની. પર આપણે એ ચલો સમય બદલાયો એ પ્રમાણે બદલાયો, પર આપણો શારીરિક પ્રદર્શન ના થાય એટલી કોશિશ કરી ને મહેરબાની કરીને એમને સાચવજો. સિનિયર સિટીઝનોને ખાસ કરીને આ એક આહ્વાન છે કે તમે તમારા ઘરમાં આ વસ્તુનો જ્ઞાન આપો ને છોકરાઓ જોડે છોકરીઓ જોડે આવી વાર્તા કરો તાકી આ બનાવો ના બને. હવે આપણે બહુ કાર્યક્રમના અંતિમ ચરણમાં છે. આભાર વિધિ થશે ને પછી આપણે શાંતિથી ભોજન લઈશું. આપી એમને તો ઇનામો આપી દીધા, પણ બાકીની બહેનોને વિનુભાઈ સુથાર જોડેથી સર્ટિફિકેટ લઈ લેવા વિનંતી છે. એ રાષ્ટ્રવાદી છે, જેની સાથે આ સમગ્ર સભા આપના વિચારો સાથે સહમત છે. જ્યારે જ્યારે પણ આ દેશ ઉપર વિપદા આવી છે ત્યારે સૌએ સાથે મળીને એ વિપદાનો સામનો કર્યો છે. 140 કરોડ ભારતીયો નરેન્દ્ર મોદી સાથે છે. એની ખાતરી રાખજો. જ્યારે પણ જરૂર પડી ત્યારે દરેક સમાજના લોકોએ, દરેક ધર્મના લોકોએ આ દેશને માટે શહાદત વહોરી છે. કોઈ ચિંતાનો વિષય નથી.
આપણે આ ઘટના ખરેખર નિંદનીય છે, વખોડવા લાયક છે. આપણે સૌએ એને ઘટનાને વખોડી કાઢીએ છીએ. અ, ભારત માતા કી જય ભારત માતા કી જય. સિટીઝન ક્લબ નડિયાદની આ ત્રિમાસિક સભામાં ઉપસ્થિત સૌ અને મિટિંગનો આરંભ ઘનશ્યામભાઈ વ્યાસના પ્રાર્થનાથી કરવામાં આવ્યો. એવા ઘનશ્યામભાઈનો આ તબક્કે આભાર માનું છું. આપણી સિનિયર સિટીઝનની બહેનો કોકિલાબેન, દેવ્યાનીબેન અને પદ્માબેને પણ બહુ સુંદર સ્વાગત ગીત રજૂ કરી અને આપણી સભામાં રંગ પૂર્યા છે. ઉપસ્થિત મહાનુભાવો અને આપ સબનું પણ પ્રમુખ શ્રી સત્યનારાયણભાઈ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. સત્યનારાયણભાઈનો પણ આભાર માનું છું. આ સાથે સાથે આપણે ત્યાં ઉપસ્થિત રહેનાર હતા વિક્રમભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા, ઉમેશભાઈ પટેલ એ પણ ઉપસ્થિત રહ્યા અને આપણને યોગદાન આપ્યું અને માર્ગદર્શન કર્યું અને ઉદ્બોધન પણ જે કર્યું એવરેજ ડિગ્નિટીનું, એવો સરસ મજાનો અભિગમ લઈને આપણી વચ્ચે આવ્યા હતા અને એમની વાણીને આપણને સાંભળ્યું અને એમના વિચારો જે સિનિયર સિટીઝન પ્રત્યે હતા તે લાગણીને આપણે બિરદાવીએ અને આભાર પ્રગટ કરીએ છીએ. અને રાજેશભાઈ ઝાલા ધારાસભ્ય કપડવંજ ઉપસ્થિત રહેવાના, ન રહી શક્યા, એમની શુભેચ્છાઓને નું પણ આપણે સ્વાગત કરીએ છીએ. એ આપણી સાથે જ છે, એમનું યોગદાન પણ મળવાનું છે. એટલે સુમનભાઈ સોની અને રાજેશભાઈ ઝાલા અનુપસ્થિત છે છતાં પણ આપણે એમનો આભાર પ્રગટ કરીએ છીએ. મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું તે સૌ મહાનુભાવોનું આભાર માનું છું. અને ઉષાબેન બી શાહ દ્વારા સરસ મજાનું મિનિટ વાંચન કરવામાં આવ્યું અને આ બધા સભ્યો દ્વારા એને બહાલ કરવામાં આવ્યું. તે બદલ બેન શ્રી ઉષાબેન અને આપ સૌનો પણ આભાર પ્રગટ કરું છું. અને સંસ્થાની કાર્યવાહીની નોંધ માન્ય મહામંત્રી ભરતભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવી. એટલે ભરતભાઈ આપનો પણ સંસ્થા વતી આભાર માનું છું. અને ફેડરેશનની બહેનો, દેવ્યાની બહેનનું જે ગ્રુપ હતું એમના દ્વારા જે ગરબો રજૂ કરવામાં આવ્યો અને સરસ મજાનો ગરબો હતો. ભારતીય અને ગુજરાતી અસ્મિતાનો જે વાત ભૂપેન્દ્રભાઈએ કરી એને અનુલક્ષીને ખૂબ ખૂબ આ ગ્રુપનો પણ હું આભાર માનું છું. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત મહાનુભાવોએ જે વક્તવ્ય આપ્યા છે તે સૌનો આભાર માનું છું. આપણી 10 કે 12 સંસ્થાઓએ પોતાની મંત્રી અને મહામંત્રી અથવા પ્રમુખ દ્વારા જે એનું કાર્ય નોંધનું વાંચન કરવામાં આવ્યું છે એ સૌ સંલગ્ન કબોનો પણ હું આભાર માનું છું. સાડી સ્પર્ધાના ઇનામ મિત્ર વડીલ શ્રી સરોજબેન પટેલના વરદ હસ્તે કર્યા. આટલી ઉંમરે પણ આપણી વચ્ચે આવી અને આપણી વચ્ચે જે લાગણી બતાવી છે પૂર્વ પ્રમુખ એવા સરોજબેનનો પણ આભાર માનું છું. રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા, ભાસ્કરભાઈ પટેલ અને ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા ખૂબ ભાવપૂર્ણ, ભક્તિપૂર્ણ અને રાષ્ટ્રભક્તિના સરસ મજાના વક્તવ્યથી અમે ખૂબ આનંદિત થયા છીએ. આપના વક્તવ્યનો બદલ બધા વતી આપનો આભાર માનું છું. કારોબારી સભાના સૌ સભ્યો દ્વારા સભાનું જે સરસ સંચાલન ચાલે એટલા માટે જે જવાબદારીઓ સોંપી છે બધાએ પૂર્ણરૂપે નિભાવી છે. એ સૌ કારોબારી સભ્યોનો આભાર માનું છું. સભાનું સફળ સંચાલન કરવા માટે ઇકબાલભાઈ મહેમાણ, તૃપ્તિબેન દવે, દેવ્યાનીબેન આપનો પણ આ તબક્કે આભાર માનું છું. અને આપ સૌની ઉપસ્થિતિની નોંધ લઈ આપની હાજરી વડે જ આ કાર્યક્રમ, આ સભા સંપૂર્ણ થઈ છે. એટલે આપ સૌને પણ આભાર. જય મહારાજ, જય શ્રી કૃષ્ણ.